તો હાર્દિક પટેલની સભામાં હોબાળો થયો છે તેવા સમાચાર મળી રહ્યા છે। હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાર્દિક પટેલની વિરાટનગરમાં સભા હતી, તેની સ્પીચ શરૂ થાય તે પહેલા જ સભામાં હોબાળો થયો અને ત્યારબાદના દ્રશ્ય સર્જાયા, જેમાં આપ જોઈ શકો છો કે કેટલાક લોકો અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ છે। પોલીસ કદાચ રોકવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ હાલ જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે તે મુજબ આ સભામાં હોબાળો થયો। વિરાટનગરમાં સભા હતી। હાર્દિક પટેલ 8 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચવાના હતા અને શેડ્યુલ પ્રમાણે તેઓ ત્યાં ભાષણ પણ કરવાના હતા, પરંતુ આ સભામાં હોબાળો થયો। હોબાળાનું કારણ શું છે તે જાણવું ખૂબ મહત્વનું રહેશે, પરંતુ દ્રશ્ય આપ જોઈ શકો છો કે પોલીસ કેટલાક લોકોને ત્યાંથી ખસેડીને લઈ જઈ રહી છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં જન આક્રોશ રેલી દરમિયાન હાર્દિક પટેલ સાથે જે થયું ત્યારબાદ તેમની સુરક્ષા પણ વધારી દેવાઈ છે અને ત્યારબાદની આ સભા હતી કે જે અમદાવાદમાં વિરાટનગરમાં ગીતા પટેલ માટે થવાની હતી। પૂર્વના ઉમેદવાર છે, અમદાવાદ પૂર્વના ઉમેદવાર ગીતા પટેલ માટે હાર્દિક સભા કરી રહ્યા હતા અને તે દરમિયાન આ મામલો બીચક્યો। મામલો કંઈક વધુ મોટો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। હાલ દ્રશ્યોમાં એ વાતનો અંદાજ લગાવી શકાય કે આખરે ત્યાં સ્થિતિ કેવી હશે। લાઈટ લગાવી દો ને। તો આ દ્રશ્યો એ વાતની ચારી ખાય છે કે ત્યાં સ્થિતિ આખરે કેવી હશે, કારણ કે અચાનક આ પરિસ્થિતિ બગડી છે। પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રેલીમાં હંગામો થયો અને હંગામા બાદ તોડફોડ પણ થઈ છે। અહીં હાર્દિકના નજીકના નિખિલ જોવા મળી રહ્યા છે એક ટી શર્ટમાં, કે જે લોકોને શાંત પાડી રહ્યા છે અને પોલીસ સાથેનું આ ઘર્ષણ છે કે અંદરો અંદર લડ્યા છે તે વાત જાણવી ખૂબ મહત્વની રહેશે। નિકોલમાં સભા હતી જ્યાં ખુરશીઓ ઉછાળવામાં આવી અને ત્યારબાદ આપ જુઓ કે કેટલાક લોકો હુમલો પણ કરી રહ્યા છે એક વ્યક્તિ પર કે જે નીચે પડેલ છે અને તેને મારવામાં આવી રહ્યો છે। આખરે કોણ, કયા કારણોસર આ પરિસ્થિતિ આટલી ખરાબ થઈ તે ખૂબ મહત્વનું છે જાણવું, પરંતુ હાલ સ્થિતિ જે છે તે પોલીસ કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે। પોલીસનું મોટું સંખ્યાબળ ઘટના સ્થળે ઉપસ્થિત છે અને તમામ લોકોને વિખેરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે। કાર્યકર્તાઓની વચ્ચેની આ લડાઈ છે, પોલીસ સાથેનું ઘર્ષણ છે, આ તમામ અત્યારે સ્થિતિ હજુ ઉકેલાતી જોવા નથી મળી રહી, પરંતુ મોટી સંખ્યામાં ત્યાં કેટલાક લોકો ઉપસ્થિત છે, કેટલાકને માર પણ મારી રહ્યા છે, ખુરશી ઉછળી છે। હાર્દિકની આ સભા કે જે અમદાવાદ ખાતે હતી ત્યાં હોબાળો મચ્યો છે। હાર્દિકના નામના અહીં નારા થઈ રહ્યા છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં જન આક્રોશ રેલી દરમિયાન હાર્દિક પર જે હુમલો થયો ત્યારબાદની આ બીજી સભા છે કે જ્યાં હોબાળો થયો છે। હાર્દિકની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। આ સ્થિતિ કઈ પરિસ્થિતિ વચ્ચે વણસી તે જાણવું ખૂબ મહત્વનું છે। પ્રાથમિક વિગતો જે અત્યારે છે, જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ખુરશીઓ ઉછળવી, એકબીજા સાથે ઘર્ષણ થવું, પોલીસનું વચ્ચે પડવું, ડીસીપી કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે। અહીં કેટલાક લોકો વચ્ચે જે નીચે પડેલ વ્યક્તિ છે તેને માર મારી રહ્યા છે। कोई मैंने खबर नहीं कौन था कौन नहीं, पर आज सभा बगाड़ना तमाम प्रयास। अल्पेश के पोस्टर्स थे उनके। नहीं नो अल्पेश के पोस्टर होते हैं तो हम अल्पेश की रिहाई के लिए सब काम कर रहे हैं, उसमें कोई दिक्कत नहीं, हमको भी दिक्कत है। हम भी इच्छते हैं कि अल्पेश कथिया को रिहाई हो। मार मारो में कौन होता है एनी बात कोई मैंने खबर नहीं, स्टेज ऊपर હતો પણ બહાર જે રીતે થોડું ભેગું છે એટલા માટે બહાર લોકો બનાવ્યો છે, બધાને લોકોને અંદર કેટલાક લોકો હતા એનું કોઈ મને ખ્યાલ નથી। ઓય બધા અંદર ચલો, અંદર ચલો, અંદર ચલો। डीसीपी पूछिए पूछिए बता देंगे सर।
ભાઈ ના આવ્યો જવા દો ને પછી પછી લેજો તમે શાંતિ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારથી લઈને અનેકવાર વિવાદો નાના મોટા થયા છે. અમારા સંવાદદાતા ઋત્વિજ અત્યારે આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા જણાવો કે ઋત્વિજ, ત્યાં શું થયું, એવી પરિસ્થિતિ કેટલી હદે વણસી, ત્યાં આપ દ્રશ્યો શું જોઈ રહ્યા છો? જય હિન્દ, ખૂબ ખૂબ આભાર. આપણું અહીંયા આભાર વિધિ કરશે. આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ લોકસભા માટે સ્ટાર પ્રચારક તરીકે આવેલા સન્માનીય હાર્દિકભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત ધારાસભ્ય હિંમતસિંહભાઈ, અને સૌ ઉપસ્થિતનો આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ગુજરાત. તો આ એક સમયના દ્રશ્યો છે કે જ્યારે હોબાળો થયો તો હાર્દિક મંચ પર આવ્યા, હાર્દિક બોલવાનું શરૂ કર્યું ત્યારે હોબાળો થયો. જો કે તેમના સાથી નિખિલ ત્યારે જણાવી રહ્યા હતા કે તેમને પણ અંદાજો નથી કે આખરે કેમ આ પરિસ્થિતિ વણસી. અલ્પેશ કથિરિયાના પોસ્ટર્સ કેટલાક લોકોના હાથમાં હતા કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા નિખિલે નથી કરી, કારણ કે એક વાત સ્પષ્ટ છે કે હાર્દિકના કોંગ્રેસમાં જોડાયા બાદ પાસમાં અલ્પેશનું એક અલગ ગ્રુપ છે અને હાર્દિકના સમર્થકોનું અલગ ગ્રુપ છે. અને જ્યારે તેઓએ એની સામે બોલો નહીં, જેને વિરોધ કરવો એને છૂટ છે. મહેરબાની કરીને જે પણ વિરોધ કરવા આવે એને છૂટ છે, આવો. અને હું મારા મહેરબાની કરીને સમર્થકો છે એને કહું છું કે વિરોધ કરવા વાળા લોકો છે બવાલ કરો नहीं, लब करो नहीं. हार्दिक आज फिर से विरोध हुआ है, क्या कहेंगे? विरोध करने का मैं क्या कर सकता हूँ इसमें? हार्दिक की लोकप्रियता नहीं, सब लोगों को विरोध करने का अधिकार, मैं बार बार बोल रहा हूँ. और अहमदाबाद में बाहर से कोई विरोध करने आता है, पता नहीं उसको क्या लेना देना मुझसे यहाँ विरोध करके. अल्पेश कथीरिया के पोस्टर से उनके हाथ में हार्दिक अल्पेश कथीरिया हेलो, હું એ જ કહેવા માંગુ છું કે લોકો ગેરમાર્ગે દોરે છે. ભાજપના લોકો અલગ અલગ લોકોના પોસ્ટરો લઈને નાસીપાસ થઈ ગયા છે, એટલા માટે આવા માહોલ બનાવી રહ્યા છે. આજે અલ્પેશ નો લાવશે, કાલ બીજા કોક નો લાવશે, શું કરશો? હે, એ તમે એમને પૂછો. હું થોડો મંચ ઉપર હતો ને મેં ખબર બી નથી. हार्दिक भाई तुम आगे बढ़ो. એકને માર્યો हार्दिक भाई तुम आगे बढ़ो. બીજાને માર્યો. हार्दिक भाई तुम आगे. તો હવે સાંભળ્યું તે મુજબ જ્યારે હાર્દિકને પૂછવામાં આવ્યું કે અલ્પેશ કથિરિયાના પોસ્ટર્સ, અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે, ગબ્બર લખેલા જે પોસ્ટર છે તે અલ્પેશ કથિરિયાના સમર્થકોના હોઈ શકે, પરંતુ હાર્દિકે ખૂબ જ ટેકનિકલી જવાબ આપ્યો કે તે અલ્પેશના મુદ્દે કંઈ ન બોલીને એવું કહ્યું કે ભાજપના લોકો જ અલગ અલગ લોકોના પોસ્ટર્સ લાવી રહ્યા છે. આજે અલ્પેશનું પોસ્ટર લાવ્યા અને કાલે કોઈ બીજાનું લાવશે, અને વિરોધ તમામ જગ્યાએ કરવામાં આવશે. વિરોધનું તેઓ ના નથી કહી રહ્યા, પરંતુ તેમના સમર્થકોને અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના વિરોધનો પ્રત્યુત્તર ના આપે, કોઈ બબાલમાં ઝઘડામાં ન પડે અને શાંતિ જાળવે. नहीं, वो लोग नहीं आ सकते, वो तो बेचारा जेल में है. આપણે સાંભળ્યું ફરી એકવાર કે જ્યારે અલ્પેશની વાત જ કરાઈ ત્યારે તેણે એ સ્પષ્ટ કર્યું કે અલ્પેશ તો જેલમાં છે, તેના લોકો અહીં ન હોઈ શકે, એટલે કે પાસમાં ફાટો ન પડે તે પ્રકારનો અભિગમ અત્યારે આ પરિસ્થિતિમાં પણ જોવા મળ્યો કે તેણે ક્યાંય પણ અલ્પેશનું નામ ન લીધું. અલ્પેશના પોસ્ટર જોવા પણ મળી રહ્યા છે, દ્રશ્યોમાં પણ છે કે ગબ્બરની સાથેના એ ટેક્સ સાથેના ફોટોઝ જે છે, પોસ્ટર્સ જે છે તે જોવા મળી રહ્યા છે. સંવાદદાતા ઋત્વિજ ફરી એકવાર જોડાયા છે. ઋત્વિજ, આપ જણાવો કે આખો મામલો ક્યારે બીચક્યો અને કેવી રીતે શરૂઆત થઈ આ ઝઘડાની? જી, વાત કરવામાં આવે તો આજે હાર્દિક પટેલની નિકોલની અંદર જન આક્રોશ સભા હતી અને તે દરમિયાન કેટલાક લોકો તેનો વિરોધ કરવા માટે આવ્યા હતા અને
આ દરમિયાન તેની સાથે બોલાચાલી થઈ હતી અને કેટલાક લોકો જયારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે હાર્દિકના સમર્થકો હતા તેઓની સાથે મારપીટ પણ કરી હતી અને કહી શકાય કે અહીંયા માહોલ છે તે માહોલ ગરમાયો હતો. બંને પક્ષો વચ્ચે કહેવાય કે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. નિકોલ પોલીસ ઘટના સ્થળ પર હજી વચ્ચે દરમિયાનગીરી કરીને મામલો હાલ શાંત પાડ્યો છે અને જે મામલો હાલમાં સંપૂર્ણ રીતે શાંત પાડી દેવામાં આવ્યો છે. ઋત્વિજ, કેટલા લોકો હતા કે જે ગ્રુપ વચ્ચે જે બબાલ થઈ છે, ઝઘડો થયો છે, સંખ્યાબળ કેટલું હતું ને પોલીસે ત્યારબાદ શું પગલાં લીધા? હાલમાં પોલીસ દ્વારા જે પણ લોકોને માર મારવામાં આવ્યા હતા તેઓને તાત્કાલિક રીતે લઈ જવામાં આવ્યા છે અને નિકોલ પોલીસ તેઓને લઈ જવામાં આવ્યા છે. એવું દેખાય પણ છે દ્રશ્યોમાં કે એ લોકોના હાથમાં અલ્પેશના પોસ્ટર હતા. થોડી વધુ વિગતો જણાવો ઋત્વિજ. જનમેદની હોય, જાહેર સભા હોય, આ જે વિરોધ કરી રહ્યા જનમેદની હોય, જાહેર સભા હોય, એની અંદર ભાજપના મળતિયાઓ, ભાજપના એજન્ટો, ગઈકાલે પણ હાર્દિક ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો. આજે પણ આ જનસભાની અંદર આપ સૌ હાજર હતા. થોડાક લોકો હાર્દિકભાઈનો વિરોધ કરીને ભાજપના મળતિયાઓને ભાજપની દલાલી કરનાર લોકો જે છે એ લોકો આવા પ્રયત્નો કરે છે અને આ જ રીતે લોકસભાનું ઇલેક્શન ચાલતું હોય અને ઇલેક્શનની અંદર જ્યારે પોતાનો અવાજ દરેક ઉમેદવાર રજૂઆત કરતા હોય ત્યારે તમે જોયું કે કઈ રીતે ધાંધલ ધમાલ કરી અને કઈ રીતે એ લોકોએ કાયદો હાથમાં લીધો છે અને ભાજપ આજે લોકોનો આવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. એ બધા ખોટા હતા. ના, એ ખોટા. એ બધા લોકો આ જ રીતે વર્ગ વિગ્રહ કરાવવા માટે ષડયંત્ર કરીને ભ્રમ લોકોમાં ગેરસમજ ઉભો કરવા માટે પ્રયત્ન કરે છે. એ ગેરસમજ ઉભો કરવા માટે એની તપાસ થવી જોઈએ અને આ જે લોકો હતા એનો પકડીને રિમાન્ડ માંગવું જોઈએ કે આપણે પૈસા કોને આપ્યા, કોને અહીંયા મોકલ્યા અને કોના કોવાથી આયા. આની સીબીઆઈ તપાસ થવી જોઈએ. આ ભાજપના જ ષડયંત્રકારી છે, ભાજપના દલાલો છે, ભાજપના એજન્ટો છે અને ભાજપના કહેવાથી અહીંયા આવ્યા છે. એ જ આ લોકો વર્ગ વગેરે કરાવવા માંગે છે. વર્ગ વિગ્રહ થાય, આ લોકો વર્ગ વિગ્રહ કરાવે, જાતિ ધર્મ કોમની વચ્ચે લડાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરનું આ કામ હોય જ ના શકે. તો આપણે સાંભળ્યું તે મુજબ બાપુ કોઈ અલ્પેશ કથરિયા સાથે વારંવાર મારે વાત એ થાય છે અને અમે પણ અલ્પેશ કથરિયા માટે થઈ અને અસંખ્ય વાર પ્રોગ્રામો આપ્યા છે, મોરબીની અંદર આપ્યા છે. પણ આ ભાજપના મળતિયાઓ એક મહિલાને કમજોર સમજીને, એક મહિલા જ્યારે લોકસભાનું ઇલેક્શન લડતી હોય ત્યારે મહિલાની સભામાં આવી અને જ્યારે હોબાળો કરી અને હલકી પ્રકારની રાજનીતિ કરવાના જે પ્રયત્નો કર્યા છે. પણ હું ભાજપના મળતિયાઓને કહેવા માંગુ છું કે હું મહિલા છું પણ કમજોર નથી. હું લડીશ, હું લોકો માટે લડવા આવી છું. તમારી તાકાત હોય એટલા વિરોધ કરી લો, હું ડરવાની નથી. વન ટુ વન ઠપકારી ઓલા જો તો આપણે સાંભળ્યા પહેલા હિંમતસિંહ પટેલને કે જેઓ બાપુનગરના ધારાસભ્ય છે અને તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે અને તેઓ દ્વારા આ પ્રકારના લોકોને મોકલવામાં આવ્યા અને તેઓ એટલે સુધી કહ્યું કે સીબીઆઈ તપાસ થવી જોઈએ. આખરે આ લોકો ક્યાંથી આવ્યા, આ લોકોને કોણે રૂપિયા આપ્યા છે, કોણે મોકલ્યા, કારણ કે ષડયંત્રના ભાગરૂપે તેઓ અહીં આવ્યા છે તેવું બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનું કહેવું છે. તો ગીતા પટેલ કહી રહ્યા છે કે ભાજપના મળતિયાઓ છે અને એક મહિલા તરીકે તેઓ આગળ ન વધે અને તેઓ મજબૂત ન થાય તે માટે આ પ્રકારનું પગલું તેમની જ સભામાં ભરવામાં આવ્યું છે. જેટલા પણ સવાલોમાં અલ્પેશની વાત નીકળી તે સવાલોમાં ચાહે હાર્દિકની વાત હોય કે ગીતા પટેલની વાત હોય, તેઓએ સ્પષ્ટ કર્યું કે અલ્પેશના માણસો ન હોઈ શકે કારણ કે અલ્પેશ અને પાસ અને હાર્દિક આખો સમાજ એક છે. તે સંદેશો આપવાનો પ્રયત્ન ચોક્કસ હાર્દિક પટેલ અને ગીતા પટેલ બંને દ્વારા કરાયો, જે ખૂબ જ સૂચક છે. 2-3 સવાલો કરાયા પરંતુ તે વાત ખૂબ સૂચક છે કે ક્યાંય પણ અલ્પેશની વાત કે તેના સમર્થકોની વાતમાં તેઓએ શંકા પણ ઊભી નથી કરી. સીધી વાત કરી છે કે અલ્પેશના લોકો ન હોઈ શકે, ભારતીય જનતા પાર્ટીના લોકો જ છે. એટલે સમાજમાં પણ એક મેસેજ જાય તેનો પ્રયત્ન
આ પ્રકારની પરિસ્થિતિમાં સવાલોના જવાબ આપતા પણ કરવામાં આવ્યો છે ગીતા પટેલ અને હાર્દિક પટેલ દ્વારા, જેથી કરીને કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી ન થાય અને તમામ લોકો એક રહે, તે એક મુદ્દો ચોક્કસ એ બંને નેતાઓનો હોઈ શકે અને તે જ પ્રકારના જવાબ તેમના અત્યારે જોવા મળ્યા. સીધે સીધા સવાલ જે છે હિંમતસિંહ પટેલ, હાર્દિક પટેલ અને ગીતા પટેલ આ ત્રણેય ભારતીય જનતા પાર્ટી પર ઉઠાવ્યા છે અને તેમનું કહેવું છે કે કારણ કે લોકસભા ચૂંટણી આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી એમ કેમ પ્રકારે પ્રયત્ન કરી રહી છે કે કોંગ્રેસમાં ફાટ પડે. તો આખરે નિખિલ સવાણીએ શું કહ્યું હતું તે સાંભળીએ. હાર્દિકે લીધું, અમને વાંધો નથી અલ્પેશને છોડવા માટે અમે તમામ પ્રયત્નો કરીએ છીએ, એનો કોઈ વાંધો નથી, પરંતુ આ ખાલી સભા બગાડવા માટે સ્પેશિયલી આવે છે. निखिल कौन थे? હજી કોઈ મને ખબર નથી કોણ હતા કોણ નહીં, પણ આ સભા બગાડવાના તમામ પ્રયત્ન. अल्पेश के पोस्टर्स थे उनके अल्पेश के पोस्टर होते तो हम अल्पेश की रिहाई के लिए सब काम कर रहे हैं, उसमें कोई दिक्कत नहीं, हमको भी दिक्कत नहीं, हम भी ઈચ્છते हैं कि अल्पेश कथीरिया को रिहाई हो. એની વાત કોઈ મને ખબર નથી, હું સ્ટેજ ઉપર હતો, પરંતુ બહાર જે રીતે લોકોનું ટોળું ભેગું થયું એટલા માટે હું બહાર જોવા માટે આવ્યો છું. બધાને લોકોને અંદર કરવાનું એનું કોઈ મને ખ્યાલ નથી. મેં પહેલા પણ કહ્યું છે કે વિરોધ કરે એની સામે બોલો નહીં, જેને વિરોધ કરવો એને છૂટ છે. મહેરબાની કરીને જે પણ વિરોધ કરવા આવે એને છૂટ છે, આવો. અને હું મારા મહેરબાની કરીને સમર્થકો છે એને કહું છું કે વિરોધ કરવાવાળા લોકો છે બવાલ કરો નહીં, લપ કરો નહીં. ભાજપના લોકો જ અલગ અલગ લોકોના પોસ્ટરો લઈને નાસીપાસ થઈ ગયા છે, એટલા માટે આવા માહોલ બનાવી રહ્યા છે. મેં પહેલા પણ કહ્યું છે કે વિરોધ કરે એની સામે બોલો નહીં, જેને વિરોધ કરવો એને છૂટ છે. મહેરબાની કરીને જે પણ વિરોધ કરવા આવે એને છૂટ છે, આવો. અને હું મારા મહેરબાની કરીને સમર્થકો છે એને કહું છું કે વિરોધ કરવાવાળા લોકો છે બવાલ કરો નહીં, લપ કરો નહીં. ભાજપના લોકો જ અલગ અલગ લોકોના પોસ્ટરો લઈને નાસીપાસ થઈ ગયા છે, એટલા માટે આવા માહોલ બનાવી રહ્યા છે. મેં પહેલા પણ કહ્યું છે કે વિરોધ કરે એની સામે કરવો એને છૂટ છે. મહેરબાની કરીને જે પણ વિરોધ કરવા આવે એને છૂટ છે, આવો. અને હું મારા મહેરબાની કરીને સમર્થકો છે એને કહું છું કે વિરોધ કરવાવાળા લોકો છે બવાલ કરો નહીં. તો આપણી સાથે અત્યારે હાર્દિકને એક સમયના સાથી ચિરાગભાઈ જોડાયા છે. ચિરાગભાઈ, આજે અત્યારે તેઓ કોંગ્રેસમાં છે, એક સમય પાસમાં હતા. ચિરાગભાઈ, પહેલી પ્રતિક્રિયા આપો. આ બબાલ કરવામાં આવી છે અને શું કારણ હોઈ શકે? કારણ કે અલ્પેશના પોસ્ટર્સ પણ જોવા મળ્યા. પાટીદાર આંદોલનના લીધે આખો પાટીદાર સમાજ એક થયો હતો અને સમાજની એક તાકાત બની હતી, પરંતુ પોતાના રાજકીય સ્વાર્થ ખાતર હાર્દિક પટેલે આ પાટીદાર સમાજના ટુકડા કરી નાખ્યા છે. પાટીદાર યુવાનોમાં દ્વેષ ભાવના પેદા થઈ છે, હાર્દિકના હિસાબે થઈ છે. આપણે પહેલા પણ જોયું હતું કે પ્રસંગમ પાર્ટી પ્લોટમાં પણ પોતાનું એક સંમેલન હતું, એમાં પણ પાટીદાર યુવાનો દ્વારા એક આક્રોશ વ્યક્ત કરવામાં હતો. અને આજે પણ જે રીતે હાર્દિકે સમાજનો ઉપયોગ કરી અને કોંગ્રેસને સમાજની તાકાત કોંગ્રેસના ચરણે ધરી અને કિંમત વસૂલવા માટે હાર્દિક જઈ રહ્યું છે, સીધે સીધો આક્ષેપ તમામ લોકો એ કરી રહ્યા છે કે ભાજપનું આ કાવતરું છે, ચાહે કાલે લાફાની વાત હોય કે આજે બબાલની. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી 26માં 26 સીટો જીતી રહી છે, એટલે ભારતીય જનતા પાર્ટીને આવા કયું કામ કરવાની જરૂર નથી. પરંતુ કોંગ્રેસ જે રીતે હાર પાડી ગઈ છે, હાર્દિક જે રીતે પ્રતિસાદ નથી મળી રહ્યો, એ જોતા દોષનો ટોપલો ભારતીય જનતા પાર્ટી ઉપર ઢોળવાનો નિષ્કર્ષ પ્રયાસ કર્યો છે. હાર્દિકને પાટીદાર સમાજે ફેંકી દીધો છે, જનસમર્થન પાટીદારોનું હાર્દિકે ગુમાવી ચૂક્યો છે, એટલે ફક્ત ને ફક્ત મીડિયામાં રહેવા માટે આવા વાહિયાત નિવેદનો કરી રહ્યો છે. ચિરાગભાઈ, એક વાત ખૂબ જ સહજ થાય, જે આપ જો સારી રીતે સમજાઈ શકો તો. કારણ કે હાર્દિક હવે કોંગ્રેસમાં છે, જો કોંગ્રેસના હાર્દિકને લાફો પડતો હોય, કોંગ્રેસના હાર્દિકની સભામાં હોબાળો થતો હોય, તો એ વિરોધીઓ જ કરતા હોય, એટલે સ્વાભાવિક છે કે આપના પર પ્રશ્ન થાય, જે પ્રશ્ન એ લોકો કરી રહ્યા છે. નહીં, ભારતીય જનતા પાર્ટીને આવા કોઈ કૃત્ય જરૂર કરવાની કોઈ જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીને પ્રજાનો મત છે, પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે છે, એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા દોષારોપણ કરવાની જરૂર નથી. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હાર પાડી અને પાટીદારો જે રીતે ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે મને કદાચ કોંગ્રેસ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવામાં આવે છે, મને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના લોકો જ આવું ષડયંત્ર કરાવી અને મીડિયા માઇલેજ મેળવીને ફરીથી પાટીદારોના મત અંકે કરવા માટે નહીં આવી એક યોજના ઘડી અને એનું રૂપ આપી રહ્યું મને દેખાઈ રહ્યું છે. તો જો જે રીતે આપ કહી રહ્યા છો કે કોંગ્રેસના લોકો હોબાળો કરી રહ્યા છે, આપની પાર્ટી કોઈ સ્ટેન્ડ રાખશે? કારણ કે આરોપ બધા ભાજપ પર થઈ રહ્યા છે, આપનું પણ સ્ટેન્ડ રાખવું ખૂબ જરૂરી છે કે આખરે આ સમગ્ર 2-3 ઘટનાઓમાં થઈ શું રહ્યું છે?
ભારતીય જનતા પાર્ટીને કોઈ જરૂર નથી એવા નિમ્ન કક્ષાના લોકોની રાજનીતિ એમને તંસુપાત કરવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર નથી. ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ગુજરાતની પ્રજા નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન પદે બેસાડવા માટે 26માંથી 26 સીટો આપવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસને હાર પાડીને દેખાતી કોંગ્રેસ, તરફડિયા મારતી કોંગ્રેસ કદાચ આવા કૃત્યો કરાવી અને ફરીથી પાછો હાર્દિકને હીરો બનાવી. બાપુનગરના જે ધારાસભ્ય છે હિંમતસિંહ પટેલ, ચિરાગભાઈ, હિંમતસિંહ પટેલે કહી રહ્યા છે કે ભાજપના લોકો છે સીબીઆઈ તપાસ થવી જોઈએ એટલા વિશ્વાસથી. વાત અલગ છે કે સીબીઆઈ તપાસની તો તેઓ વાત કરી, પરંતુ ખૂબ વિશ્વાસથી તેઓ કહી રહ્યા છે કે આપની પાર્ટીના સમર્થકો જ છે. ક્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો આવી વાત કરતા નથી. અમે તો સૌનો સાથ, સૌનો વિકાસમાં માનીએ છીએ, અમે શાંતિમાં માનીએ છીએ. અમે ગાંધીના ગુજરાતમાં જે રીતે કોંગ્રેસે ભૂતકાળમાં જે ઉલ્લડો કરાવ્યા છે એમાંથી અમે બહાર નીકળી અને સૌને શાંતિ આપવા માંગી રહ્યા છીએ. એટલે આ કોંગ્રેસનું ખાવતું તો હાર્દિક પોતાના માણસો મૂકીને કંઈક આપણો સભાની અંદર વિરોધ થયો હતો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. શું હકીકત છે કે શું પરિસ્થિતિ રહી હતી? અત્યારે 4 થી 5 લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા છે. જે પરિસ્થિતિ થઈ હતી એ આપ સર્વ લોકોની સામે હતી, જેમાં 4 થી 5 લોકોએ હાર્દિક પટેલનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આ વિરોધ જ્યારે પ્રદર્શિત થઈ રહ્યો હતો ત્યારે જે બીજા ટોળા હાજર હતા, જે બીજા લોકો હાજર હતા, એ લોકોએ તેમને મારવાનું સ્ટાર્ટ કર્યું હતું. તેને તરત જ પોલીસ દ્વારા છોડાવી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા છે. અને આપ જોઈ શકો છો કે પરિસ્થિતિ પણ અત્યારે બિલકુલ અંડર કંટ્રોલ છે. લો એન્ડ ઓર્ડર બિલકુલ રીતે અમારા કંટ્રોલમાં છે. અત્યારે 5 લોકો છે કે જેને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. પોસ્ટર કયા હતા? એની હાથમાં જે હતા પોસ્ટર એ હતા એ ગબ્બર ઇઝ બેક ના હતા, કે વી વોન્ટ ગબ્બર એવી રીતના હતા, જેમાં અલ્પેશ કથિરિયાનો ફોટો હતો. સાહેબ, આમાં કોઈ ગુનો દાખલ કરવાનો કે ફરિયાદ દાખલ કરવાની કે તજવીજ હાથ ધરવાની છે ખરા? હાલમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એના પછી જો એ લોકો ફરિયાદ આપશે તો ગુનો દાખલ કરીશું. વિસ્તારમાં અત્યારે આપણો પોલીસ બંદોબસ્ત કેવા પ્રકારનો? બિલકુલ ફ્લેગમાં છે, અત્યારે અમે લોકો સ્ટાર્ટ કરી છે અને લો એન્ડ ઓર્ડર બિલકુલ કંટ્રોલમાં છે. જે લોકો ઇજાગ્રસ્ત છે એમના દ્વારાથી જે ટોળા સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવશે તો બિલકુલ ફરિયાદ દાખલ કરવામાં આવશે. કેટલી વાર લાગે? જી ચિરાગભાઈ, વચ્ચે ડીસીપી અક્ષયરાજ મકવાણાની જે બાઇટ ચાલી રહી હતી તે સાંભળી, પરંતુ મારો સવાલ ફરી એકવાર એ જ છે કે સીબીઆઈ તપાસ સુધીની પણ ખૂબ જ મક્કમતાથી કોંગ્રેસ અને હિંમતસિંહ પટેલ દ્વારા એ દાવો કરવામાં આવ્યો કે ભાજપનું જ આ ષડયંત્ર છે, ચાહો તો તપાસ કરાવી લો. તો આપણે સાંભળ્યું જ્યારે અક્ષયરાજ મકવાણા કે જેઓ ડીસીપી છે તેઓ કહી રહ્યા હતા કે તપાસ 5 લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, તેમના વિરુદ્ધ તપાસ થશે જો ફરિયાદ નોંધાશે તો. પરંતુ ગબ્બર ઇઝ બેકના પોસ્ટર હતા જે આપ જોઈ શકો છો મારામારી વાળી દ્રશ્યોમાં, કે જ્યાં ગબ્બર ઇઝ બેક સાથે અલ્પેશના ફોટો છે. 5 થી 6 લોકો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો તેવું અક્ષયરાજ પોતે કહી રહ્યા છે. અને આ તમામ લોકોની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ફરિયાદ નોંધાશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જે સમયે ખુરશી ઉછળી તેના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે અને સાથે મારામારી જ્યારે ખુરશી ઉછળ્યા બાદ થઈ તે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. આ બંને દ્રશ્યો એ પરિસ્થિતિ વર્ણવે છે કે આખરે ત્યાં જે તે સમયે શું સ્થિતિ સર્જાઈ છે. ફરી એકવાર ચિરાગ પટેલ, ભારતીય જનતા પાર્ટીના નેતા આપણી સાથે જોડાયા છે. ચિરાગભાઈ, મારો સવાલ છેલ્લે એ હતો કે કોંગ્રેસ ખૂબ જ ડંકાની ચોટ પર કહી રહી છે કે ભાજપનું આ કાવતરું છે અને બને તો તપાસ કરાવી લો, સીબીઆઈ સુધીની તપાસ કરાવો. કોંગ્રેસને એક હલકી રાજનીતિ કરી છે. કોઈ પણ કઈ બનાવ બને તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આક્ષેપ કરવાનું એક હલકી પ્રકારની રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે. આપણે પહેલી નજરે જે દેખાઈ રહ્યું છે કે હાર્દિક અથવા હાર્દિકની સાથે સંકળાયેલા લોકો અથવા કોંગ્રેસ દ્વારા આ કાવતરું કરવામાં આવ્યું એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે રીતે હાર્દિકની સાથેથી પાટીદાર સમાજ દૂર જઈ રહ્યો છે, જ્યારે ગુજરાતના પ્રજા 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીને આપવા તરફ જઈ રહી છે, ત્યારે કોંગ્રેસ તરફડિયા જે મારી રહી છે સત્તા વગર, એના માટેના આવા પ્રયત્નો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે, હાર્દિક દ્વારા કરવામાં આવ્યા છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલા માટે આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનામાં કંઈ લાગે વળગે નથી. ભારતીય જનતા પાર્ટીની સાથે ગુજરાતની પ્રજા છે, દેશની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને આવા કોઈ કૃત્ય કરવાની જરૂર છે નહીં. ચિરાગભાઈ, એક દિવસ હતો જ્યારે 25 ઓગસ્ટ 2015 જીએમડીસીમાં રાત્રે બબાલ થઈને ત્યારબાદ હાર્દિકનો ગ્રાફ ખૂબ જ આસમાને પહોંચી ગયો. હવે આપ એક વાત માનો છો કે જેટલા આ પ્રકારના હોબાળા થાય, આપ કહો છો કોંગ્રેસે કરાયું, કોંગ્રેસ કહે છે બીજેપીએ કરાયું, પરંતુ આમાં ભૂતકાળમાં એવું બન્યું છે દરેક નેતા પાસે કે તેનો ગ્રાફ વધતો હોય છે. અને જો આ કેસમાં પણ એવું થયું તો ભારતીય જનતા પાર્ટી માટે ફરી એકવાર પડકાર હાર્દિક પટેલ હશે. હું એ જ કહેવા માંગુ છું કે હાર્દિકનો ગ્રાફ ચડે તો કોને ફાયદો થાય?
હાર્દિકને થાય તો કોંગ્રેસને ફાયદો થાય. તો હાર્દિકનો ગ્રાફ ચડે એના માટેના જે પાછલા બાણેના જે પ્રયત્નો કરવામાં આવે છે, ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે, ભૂતકાળમાં પણ ગુજરાતની શાંતિને દોડવામાં આવી છે, એ જ દિશામાં ફરીથી જઈ રહ્યા છે. ગુજરાતની પ્રજા શાંતિ ઈચ્છે છે, ગુજરાતની પ્રજા ગાંધીના ગુજરાતમાં પ્રજા શાંતિ ઈચ્છી રહી છે, ત્યારે આવા નિમ્ન કક્ષાના હલકી કક્ષાના પ્રયત્નો કોંગ્રેસ છે અને હાર્દિકની ટીમે બંધ કરવા જોઈએ અને ફરીથી ગુજરાતની પ્રજાની શાંતિ મળે એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. જી બિલકુલ. સાથે એક વાત છે કે જ્યારે સરકાર પર પ્રહાર થતા હોય, સરકાર પર આક્ષેપ થતા હોય, આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આપના પક્ષે પોતાનું સ્ટેન્ડ પણ આવનારા સમયમાં ક્લિયર કરવું જોઈએ? કારણ કે ધીરે ધીરે આ ગ્રાફ જે છે અથવા તો આ માહોલ જે છે એ સુરેન્દ્રનગરમાં ગઈકાલની વાત કરો કે આજની, એ સતત વધી રહ્યો છે અને કાયદો પ્રશાસન જળવાઈ રહે તેની જવાબદારી સરકારની પણ છે. હાર્દિક જે રીતે આજે વધી રહ્યો છે, સમાજનો ઉપયોગ કર્યો છે, હાર્દિક જે રીતે ગુજરાતની શાંતિને દોડી છે, એ જોતા ફક્ત પાટીદાર સમાજ નહીં, દરેક સમાજમાં હાર્દિક પ્રત્યે રોષ છે અને એ રોષનો ભોગ બની રહ્યા છે. ત્યારે પ્રજા ખસી રહી છે, એટલા માટે આવા સ્ટેન્ડ ઉભા કરવામાં આવે છે. હાર્દિક દ્વારા નવટંકી કરવામાં આવી છે. કોંગ્રેસ પણ પોલીસે જે લોકો હોબાળો કર્યો અને પકડ્યા છે, તો પોલીસ સ્ટેશન જવાબદારી પર રહ્યા જુઓ એ લોકો શું સ્ટેટમેન્ટ આપે છે. પરંતુ ફક્ત ને ફક્ત કોઈ પણ કામ બને કાર્ય આવું થાય તો ભાજપ ઉપર ટોપલો ઢોળવાને બદલે એની રાહ જોવી. બિલકુલ, આપને ચિરાગભાઈ અટકાવવા માંગીશ હું. અત્યારે આપણી સાથે અલ્પેશ ઠાકોર જોડાયા છે. અલ્પેશભાઈ, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા આપો કે હવે ગઈકાલે જે સુરેન્દ્રનગરમાં થયું, આજે પણ નિકોલમાં એ જોવા મળ્યું, આજે થોડી મોટી માત્રામાં જોવા મળ્યું, આપ શું માનો છો, આ શું હોઈ શકે? જો આ જે રીતની જે પ્રકારની રાજનીતિ ચાલી રહી છે, હું માનું છું કે આ તો ખૂબ જ નિંદનીય છે. આ ગુજરાતમાં આ પ્રકારનો માહોલ, આ પ્રકારની ચૂંટણીઓ ક્યારેય નથી થઈ. એટલે હું તો તમામ યુવાનોને અપીલ કરું છું, એ તમામ લોકોને અપીલ કરું છું કે આ આપણું ગાંધીને સરદારનું ગુજરાત છે ને આપણે કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ. આ પ્રકારની મારામારીને આ પ્રકારનો હોબાળો ને એકબીજાના વૈમનસ્ય સાથેની જાણ કે રાજ લૂંટાઈ જતા હોય એ પ્રકારની સત્તા માટેની સાતમારી જે પ્રકારની ચાલી રહી છે, આ પ્રકારના નિવેદનો આ પ્રકારનો માહોલ એ ક્યારેય ના ચલાવી લેવાય. અને આવા બનાવોને હું વખોડું છું અને અપીલ કરું છું કે આવી બધી બાબતોથી સામાન્ય લોકો દૂર રહે. અલ્પેશભાઈ, કોંગ્રેસે કહી રહ્યું છે, હિંમતસિંહ પટેલે પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું આ કાવતરું છે. આપનું સ્ટેન્ડ અથવા આપ શું માનો છો, આ શું હોઈ શકે? કારણ કે બેક ટુ બેક બે એવી ઘટના ઘટવી અને ત્યારે કે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી હોય ને આ પ્રકારનો માહોલ થયો, આ કોઈ રાજકીય પ્રેરિત ઘટના હોઈ શકે? અરે આપને કહું કે રાજનીતિક પ્રેરિત હોય કે ના હોય, પરંતુ ભૂતકાળમાં પણ અલ્પેશ કથિરિયા અને એમના સમર્થકો હમણાં જ હાર્દિકે એમને જે સંમેલન રાખેલું, પરિવાર સંમેલન કે એવું કંઈક નામ આપેલું, મને ખબર નથી, ત્યાં પણ આ જ પ્રકારનો માહોલ થયેલો. એટલે રાજનીતિક છે કે નહીં એ તો તપાસના અંતે ખબર પડે, પરંતુ પાછની મિટિંગની અંદર પણ આ પ્રકારનો હોબાળો થયેલો હતો. એને આપણે કયા પરિપ્રેક્ષમાં જોવા માંગો છો? મૂળ મુદ્દો એટલો જ છે. હું તો તમામ લોકોને કહેવા માંગુ છું કે ભાઈ આ પ્રકારની રાજનીતિ ને આ પ્રકારની સમાજ સેવા ના હોય. દરેક સમાજની અલગ અલગ દિશા હોય છે. એટલે જો તમારે સમાજ સેવા કરવી છે, રાજનીતિ કરવી છે, તો એની મર્યાદામાં રહીને કરો. પરંતુ આ રીતે હોબાળા, આ રીતે વેરઝેર અને આ તોફાનો, આનાથી કઈ સમાજની સેવા ના થાય, કોઈ રાજનીતિ ના થાય. અલ્પેશભાઈ, આપને એવું નથી લાગતું કે હાર્દિક આપ જે મર્યાદાની વાત કરો છો, આપનું આજનું પણ નિવેદન છે કે કદાચ આપે ગઈકાલે કહ્યું હતું કે તેને બોલવામાં સંયમ રાખવો જોઈએ, કારણ કે તે જે બોલે છે તેનાથી ઘણી બધી અસર સમાજમાં પડતી હોય છે. આપને લાગે છે એવું? આપને બહુ વિનંતીથી ને વિવેકથી કહું કે એવું બધું ના હોય કે બધા મારું કહ્યું જ કરે અથવા બધા મારી સાથે સંમત હોય, ના પણ હોય, પરંતુ મારે મારી ભાષાનો સંયમ નથી છોડાતો. કોઈ વ્યક્તિને મારી વાત ના ગમે તો મારો વિરોધ પણ કરી શકે, પરંતુ એની મર્યાદા હોય છે. ગાંધીજી ત્યાં માર્ગે વિરોધ કરી શકે, પરંતુ જે પ્રકારનું વિરોધી આવે ને પછી એની સામે મારામારીઓ થાય છે, આનાથી તો માહોલ ઓર બગડવાનો. એટલે એમણે સંયમતા બોલવામાં 100% રાખવી જોઈએ અને કોઈ પણનું અપમાન કરવું, કોઈ વર્ષોથી કરતા રાજનેતાઓનું અપમાન કરવું એ ક્યારેય ના બને. એટલે જે કઈ બાબત હોય તમારા ગમાણગમા હોઈ શકે તો, પરંતુ પોતાની જબાન ઉપર, પોતાના વિવેક અને વાણી ઉપર ક્યારેય સંયમ ના કરવો જોઈએ. હું આજે પણ કહું છું. અલ્પેશભાઈ, આપ ક્લિયર કટ વાત રાખી રહ્યા છો. ગઈકાલે પણ કહી કે હાર્દિકે બોલવામાં સંયમ રાખવો જોઈએ, પરંતુ એક નિવેદન એ પણ છે હાર્દિકનું કે એ પણ આપ અત્યારે કહી રહ્યા છો, પરંતુ એ પણ આપને કહી રહ્યા છે કે પરપ્રાંતિ વખતે આપે પણ તો ક્યાં બોલવામાં સંયમ રાખ્યો હતો. એ આક્ષેપ આજે સવારે પરપ્રાંતિ વખતે મેં એવું કોઈ નિવેદન નહોતું કર્યું. મારા બેરોજગાર આંદોલન વખતે જૂનું 1 વર્ષ જૂનું નિવેદન એ વખતે ચલાવવામાં આવેલું. જે વખતે બનાવ બન્યો ત્યારે મેં કોઈ પરપ્રાંતિ માટે અને એટલે બોલેલો હું. એ વખતે ત્યાં 3 મર્ડર થઈ ગયેલા બહુચરાજી વિસ્તારમાં અને એ 1 વર્ષ પહેલાનું હતું. પરંતુ એ પછી પણ મેં ક્યાંય પણ કોઈ ગરીબને, કોઈ સામાન્ય માણસને હેરાન કરવું અથવા દાદાગીરી કરવું એવું ક્યારે હું નથી બોલ્યો. પાટીદાર આંદોલન ચાલુ ત્યારે પણ
તે હંમેશા એવી અપીલ કરેલી કે આ તમારું મારું આપણું ગુજરાત છે, આને ક્યારે વર્ગ વિગ્રહ કે શાંતિ જોડે એવા નિવેદન ના કરવા જોઈએ. એ વખતે પણ મેં વિવેકની ભાષા અને ગાંધીની ભાષા સમજાયેલી. એ વખતે ક્યારે મેં હિંસાની વાત નથી કરી. પરપ્રાંતિ વખતે એક જ વાર અને એકાદ વર્ષ જૂનું મારા નિવેદનને એ બનાવ સાથે જોડી દેવામાં આવેલું, પરંતુ મેં ક્યારે મારી ભાષા ઉપર, મારા વિવેક ઉપર અને મારી વાણી અને વર્તન ઉપર ક્યારે મેં બદલાવ નથી આવવા દીધો. એક વાત છે અલ્પેશભાઈ કે આપ જે કહી રહ્યા છો કે સમાજમાં આ ચિત્ર ન જવું જોઈએ, પરંતુ આપને એવું લાગે છે કે એક રાજનીતિક ફાયદા માટેની પણ આ ષડયંત્ર હોઈ શકે જે ન હોવું જોઈએ, પરંતુ વાત તો છે કે જ્યારે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે તેના પરિણામો પણ ફાયદામાં કરવા માટે કેટલીક વાતો કરાતી હોય છે. આપનો અભિપ્રાય શું? હું આપને કહું કે જે 2-3 દિવસનો બનાવ બન્યા એમાં આપની પાસે એ પણ સત્ય બહાર આવવાનું, અને હું દાવા સાથે કહું છું કેટલાક લોકોએ રાજનીતિક ફાયદા માટે પણ ષડયંત્રો કર્યા હોય એવું પણ મને લાગે છે. કારણ કે એક સાથે બબે જગ્યાએ બનાવો કે એક સાથે ક્યાંય બનતું હોય તેને આપણે સમજવા જેવી વસ્તુ છે. એટલે રાજનીતિક ફાયદાઓ માટે ઘણા બધા નવા નવા ષડયંત્રો કરતા હોય છે કોઈ પણ પાર્ટી હોય, પરંતુ એવા ષડયંત્રો કરનારને ગુજરાત ઓળખી ગયું છે અને ગુજરાત આવા લોકોને ક્યારેય સાંકી નહીં લે. જો આ પ્રકારની ઘટના જ્યારે ઘટે છે એક વાત સામાન્ય માણસ પણ સમજી શકે કે તેનો ફાયદો કોંગ્રેસને થાય એટલા માટે, કારણ કે સતત સહાનુભૂતિ વાળી વાત આવે કે જે હાર્દિક પટેલ એકલા પડી ગયા છે, તેમના પર એટેક કરવામાં આવે છે, તો જ્યારે જે પક્ષને ફાયદો થાય તે પક્ષનું પણ એક રાજકારણ હોઈ શકે જેની સાથે આપ સંદર્ભ રાખો છો કે ફાયદો થઈ શકે. આપને લાગે છે કે કોંગ્રેસ પણ આનો ફાયદો મેક્સિમમ ઉઠાવશે? જો આવા બનાવોથી ફાયદો કોને થાય છે મને ખબર નહીં, પણ રાજનીતિક પાર્ટીઓ જેવું વિચારતી હોય કે આનાથી ફાયદો થાય તો ભૂતકાળમાં મને એક બનાવ યાદ છે. મને એક બહુ મોટા નેતાએ જયારે એક પ્રકારની આવી વાતો કરેલી ત્યારે મેં એમને કહેલું આનાથી ક્યારેય ફાયદો ના થાય. કોઈ એવું માનતો કે આનાથી ફાયદો થતો હોય તો એવા લોકોએ વિચારવું જોઈએ. કોઈ જે કંઈ આક્રોશ આવી રહ્યો છે એ એક જ સમાજના યુવાનો, એમની સાથે જોડાયેલા યુવાનોનો આક્રોશ આવી રહ્યો છે, તો પછી આનાથી ફાયદો નફો નુકસાન કોને થાય છે તો મને ખબર નહીં. પણ જો આવા ફાયદા વિચારવા માટે રાજનીતિ કોઈ કરતું હોય તો ગુજરાતની જનતા આવા લોકોને બોધપાઠ આપે જ, અને આવા લોકોની ગંદી રાજનીતિ પણ ના જ ચાલવા દે અને નહીં જ ચાલવા દે એવું 100% માનું છું. અલ્પેશભાઈ, હંમેશા આપ આખા બોલાશો, આપ નિવેદન સ્પષ્ટ રાખો છો. આપે જ્યારે હમણાં આની પહેલાના સવાલમાં કહ્યું કે કેટલાક લોકોનું આ ષડયંત્ર હોઈ શકે, હું આપને સીધું પૂછું, આપને લાગે છે કે કોંગ્રેસનું આ ષડયંત્ર હોય? આમાં કોઈ પાર્ટીનું ષડયંત્ર છે કે નહીં એવું દાવા સાથે ના કહી શકું, પરંતુ વ્યક્તિઓનું ષડયંત્ર 100% છે. અને વ્યક્તિઓ ષડયંત્ર કરીને સહાનુભૂતિ મેળવવા માંગતા હોય તો એવા લોકો ક્યારેય પણ બની શકે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હોય. હું એવું ના કહી શકું, પરંતુ જો એવું હશે તો 100% ખુલ્લો વિરોધ કરી શકું, પણ હું એવું કોઈના પર એવો બ્લેમ ના કરી શકું, કોઈના પણ એવો સીધો આક્ષેપ. હું આપને ખબર છે કે હું આખા બોલું છું, હું સ્પષ્ટ વક્તા છું, પરંતુ જાણ્યા ગઠ્યા વગર હું એવું ક્યારેય ના કહી શકું. પરંતુ એવું 100% કહી શકું કે કેટલાક વ્યક્તિઓ આવા ષડયંત્રો કરી અને રાજનીતિક નફા નુકસાનના સપનાઓ જોઈ રહ્યા છે. એવા લોકોએ સમજવું જોઈએ કે આ ગુજરાત છે ને આ ગુજરાતે ક્યારે આવા લોકોને સાથી નથી દીધા. અલ્પેશભાઈ, આપ લાઈન પર બન્યા રહેજો મારી સાથે. અત્યારે વરુણ પટેલ, પાટીદાર નેતા જે એક સમય હતા અત્યારે ભાજપમાં છે, તે જોડાયા છે. વરુણભાઈ, એક વાત ચોક્કસ છે કે જો કોઈ રાજનીતિક ફાયદા નુકસાનની વાત થતી હોય પરંતુ સમાજ કે લોકોના ભોગે ન હોઈ શકે, આપની પાર્ટી પર સીધા આક્ષેપ થઈ રહ્યા છે કે આપનું ષડયંત્ર છે. જો મારી પાર્ટી ઉપર આક્ષેપ લગાવવાની એ ગુજરાતમાં અને દેશમાં એક ફેશન ચાલી રહી છે, અને લોકો એવું માને છે, અમુક કોંગ્રેસની આઈટમો એવું માને છે કે ભાઈ નરેન્દ્ર મોદીને ગાળો આપો, ભારતીય જનતા પાર્ટીને ગાળો આપો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ઉપર આક્ષેપ લગાવો અને પોતાની રાજનીતિક દુકાન ચલવો. આવી દેશમાં જે ફેશન ચાલી રહી છે એ ફેશનના ભાગરૂપે લોકો આવું બધું બોલી રહ્યા છે. પણ આ જે લોકો આવું બોલી રહ્યા છે, જે વાર્તાઓ કરી રહ્યા છે, એ તમામની વાર્તાઓ કાલે હું બંધ કરાવી દઈશ અને કાલે હું પ્રેસ કોન્ફરન્સ કરું છું 12-14 કલાક. હું ગુજરાતના તમામ મીડિયાને, ગુજરાતની જનતાને અને પાટીદાર સમાજને અપીલ કરું છું, અને ખાસ અપીલ કરું છું કોંગ્રેસને કે કાલ સુધી રાહ જોવે, આજની રાત કાઢી લે. કાલની રાત એમના માટે વસમી હશે. હું કાલે પ્રેસ કોન્ફરન્સ કરું છું અને કાલે હું તમામ ડિટેલ, તમામ પત્તા ખોલું છું કે કોંગ્રેસે કઈ હલકી કક્ષાની રાજનીતિ ગુજરાતમાં કરી છે, કોંગ્રેસે કઈ હલકી કક્ષાની રાજનીતિ કરી અને પાટીદાર સમાજનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે, અને પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો જે 2-5 કરોડમાં વેચાઈ અને કઈ હલકી કક્ષાએ જઈ અને 2-5 કરોડમાં આખા સમાજના જે સોદા કરવાનો જે પ્રયત્ન. વરુણભાઈ, આપ જેનું નામ લેવાની વાત કરી રહ્યા છો કાલે કરશો, પરંતુ શું એ પાટીદાર નેતાઓ છે કે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે? હા, 100% એ પાટીદાર કહેવાતા પાટીદારો ને કોંગ્રેસના એજન્ટો છે. કહેવાતા પાટીદાર સમાજના આગેવાનો બનવાના એ હવાતિયા મારી રહ્યા છે. એ બધાના પત્તા હું કાલે ખોલીશ
કાલનો દિવસ આજની રાત તમે રાહ જુઓ, કાલે મારી પ્રેસ કોન્ફરન્સ એટલે અલ્પેશભાઈ, આ એ વાત થઈ જે આપ કરી રહ્યા હતા કે આપ કહેતા હતા કે કોંગ્રેસમાં ટિકિટોનું વેચાણ થાય છે. અત્યારે જે વરુણ કહી રહ્યા છે કે કેટલાક નેતાઓ છે કે જે આ કરાવી રહ્યા છે, એટલે આપ જે વાત કરી રહ્યા હતા અલગ સંદર્ભમાં, પરંતુ તેને સમર્થન મળતી આ વાત છે. નહીં, હું કહું છું કે વરુણ પટેલ બહુ સારી રીતે જાણે છે, પાસના આંદોલનના વર્ષોથી જોડાયેલા છે, એટલે કાલે વરુણની પ્રેસ છે તો ત્યારે જ કહે છે. પરંતુ હું 100% આપને એ પણ કહું કે જેમ એમણે કહ્યું એમ આવતીકાલે હું દિશામાં એક જાહેર સભા સંબોધવાનો છું અને પછી આવતીકાલે મારી એક પ્રેસ કોન્ફરન્સ પણ છે. હું પણ ઘણી બધી બાબતો મૂકવાનો છું, કારણ કે એવું બધું જાણું છું અને એવા બધા પ્રયત્નો થયા છે. આ મારું ગુજરાત છે, આ મારો દેશ છે, આને કેવો મૂકીને જવો છે આપણે નક્કી કરવાનું છે. કાલે આપણે દુનિયામાં હોઈએ કે ના હોઈએ, રાજનીતિમાં થોડા ફાયદાઓ માટે ગુજરાતને વર્ગ ફિગર કે ગુજરાતને તોફાનો તરફ ધકેલવું એ ગુજરાતીનું કામ નથી. અને એટલે જ હું ઘણી બધી બાબતો મૂકવાનું છું. મારે કોઈ ફાયદા નથી થતા, પણ મારા ગુજરાતનું નુકસાન ક્યારેય નહીં થવા દઉં. એવી રાજનીતિ જે લોકો કરવા માંગે છે એવા લોકોને પણ ખાસ હું પણ જવાબ આપવાનો છું. અલ્પેશભાઈ, હજી આપે ધારાસભ્ય પદ છોડ્યું નથી. આપને નથી લાગતું કે વરુણભાઈ જે કહી રહ્યા છે તેમાં આપ કોંગ્રેસના ધારાસભ્ય હોવાથી બધી વાતોથી આપ સહમત છો જે તે કહી રહ્યા છે તે? હું આપને કહું, વરુણ કાલે કઈ બાબત મૂકવાનો છે મને ખબર નહીં. વરુણ મૂકશે તો 100% સાચી બાબત હશે તો હું એ વાતને હું નકારી પણ નહીં શકું. પણ આપને કહું, ધારાસભ્ય પદ લોકોએ મને આપ્યું છે અને એ ધારાસભ્ય પદ કોઈને તાકાત હોય તો લઈ લે. પછી હું પણ બતાવીશ કે હું પ્રજા માટે લડનારા માણસનું ધારાસભ્ય પદ લેવા માટે જે લોકો ષડયંત્ર કરી રહ્યા છે એવા લોકોને પણ હું કાલ જવાબ આપવાનો છું. પરંતુ મુદ્દો એ આવે છે કે અત્યારે ગુજરાતનું જે માહોલ બગાડી રહ્યા છે આમ જનતામાં, કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ બાબત હું નથી પડતો, પણ આમ જનતામાં રાજનેતાઓ માટેનો જે સન્માન અહોભાવ ઓછો થઈ રહ્યો છે અથવા કોઈ સમાજને પૂરતી રીતે ચિતરવામાં આવી રહ્યો છે, આ બધી બાબતો ગુજરાત માટે દુર્ભાગ્યપૂર્ણ છે. વરુણભાઈ, આપ કહી રહ્યા છો આપની પાસે એકદમ મજબૂત પુરાવા છે, પરંતુ હિંમતસિંહ પટેલ બાપુનગરના ધારાસભ્ય કહી રહ્યા છે કે સીબીઆઈ તપાસ પણ થઈ જાય, કારણ કે ડંકાની ચોટ પર આ ભાજપનું ષડયંત્ર છે. તો પછી આપ આટલા આત્મવિશ્વાસથી કેવી રીતે કહી શકો? આપની પાસે શું પુરાવા છે? અલ્યા ભાઈ, હિંમતસિંહ ને પાટીદાર આંદોલન શું, પાટીદાર સમાજ શું, પાટીદાર સમાજે શું ગુમાવ્યું છે, પાટીદાર સમાજે શું પીડા ભોગવી છે, પાટીદાર સમાજ માટે હિંમતસિંહે કે કોંગ્રેસના નેતાઓએ કર્યું છે શું? મજા લેવા સિવાય. એમણે જે મજા લીધી છે પાટીદાર આંદોલનની, કોંગ્રેસના નેતાઓએ એમને જે મજા લીધી છે, તમામની મજા હું કાલે ખુલ્લી પાડવાનો છું. આ લોકોએ ખાલી ને ખાલી ખામ થિયરીના જન્મદાતા, ખામ થિયરીના ફોલોવર અને ખામ થિયરીને ભવિષ્યમાં પણ અપનાવનારી જે પાર્ટી છે એ લોકો પાટીદાર સમાજ કે ગુજરાતના બિન અનામત વર્ગનો સમાજ કે ગુજરાતનો પીડિત શોષિત સમાજ, એમને કોઈ વસ્તુ લેવા દેવા નથી. એમને તો ખાલી પોતાના વોટ બેંકથી લેવા દેવા દે. કેમ કરીને ગુજરાતમાં 1-2 સીટ જીતી જાય અને રાહુલ ગાંધીના દરબારમાં વાલા થવાય, એના માટે એના સિવાયની કોંગ્રેસ જોડે કોઈ પોલિસી નથી કે રાહુલ ગાંધીના દરબારમાં. આપ બંને કાલે પત્રકાર પરિષદ કરવાના છે, બંને પત્રકાર પરિષદની ચર્ચા ચોક્કસ થશે. આવતીકાલનો દિવસ ખૂબ મહત્વનો રહેશે. અલ્પેશ અને વરુણ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા બદલ. ઋત્વિજ ઘટના સ્થળે ઉપસ્થિત છે અમારા સંવાદદાતા. ઋત્વિજ, અત્યારની સ્થિતિ જણાવો. આખરે ઓવરઓલ છેલ્લા 2 કલાક કેવા રહ્યા? અક્ષય, હાલની પરિસ્થિતિ હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે હાલ પરિસ્થિતિ શું છે. જે જગ્યાએ આ હાર્દિક પટેલની જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, નિકોલમાં જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ હાર્દિક છે તે લગભગ 9 વાગ્યાની આસપાસ અહીં પહોંચ્યો હતો અને ત્યારબાદ હાર્દિક પટેલની જ્યારે 9:40ની આસપાસ જ્યારે સ્પીચ શરૂ થઈ હતી તે દરમિયાન ત્યારે જે સ્પીચ આપવા માટે ઊભો થયો હતો, તરત જ આ જ જગ્યા ઉપરથી કેટલાક યુવાનો બહાર આવ્યા હતા અને નારા લગાવ્યા હતા કે ગબ્બર ઇઝ બેક, વી વોન્ટ ગબ્બર. એટલે કે અલ્પેશ કથિરિયા, તેઓ અલ્પેશ કથિરિયાના સમર્થક હોવાનું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે, કારણ કે જે પોસ્ટરો હતા તે આ પ્રકારના પોસ્ટરો લઈને આવ્યા હતા. અલ્પેશ કથિરિયાનો જે ફોટો છે તે ફોટો સાથેના પોસ્ટરો લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ વિરોધ કરવાનું શરૂઆત કરી હતી. અને જે રીતે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે પાટીદાર યુવાનો હતા અહીંયા સભામાં લાગેલા હતા, તમામ લોકો આક્રોશમાં હતા અને તેઓને મારવાનું શરૂ કરી દીધું હતું. જે લોકોને મારવામાં આવે છે તેઓના જે કહી શકાય કે કપડાં છે તે કપડાં પણ ફાડી નાખ્યા હતા. તમામ લોકો છે અહીંયા જે પાટીદાર યુવાનો છે તેઓની પર મારવા માટે તૂટી પડ્યા હતા. કેટલાક સ્થાનિક યુવાનો અહીંયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. આપ અહીંયા હાજર હતા, શું ઘટના બની હતી? અહીંયા 4-5 જણા આવ્યા,
એને એમને અલ્પેશ કથિરિયાનો ફોટો બતાવ્યો ખાલી કે આ ફોટો બતાવ્યો એટલે પબ્લિક તો પછી હાર્દિકના જે સમર્થકો હતા એમને એ 4-5 જણાને માર્યા ને એટલી વારમાં પોલીસ આવી ગઈ. પોલીસ આવીને લઈ ગઈ અને જે આવ્યા હતા એમને ખૂબ માર પડ્યો હતો. અને આ ખરેખર આ વિરોધ કરવાની આ રીત ખોટી છે. કોઈ જગ્યાએ તમે બ્લેક રિબિન પહેરીને કે ગમે તે રીતે જાઓ તો એવી રીતે વિરોધ થઈ શકે છે. અને આ ચૂંટણીમાં જોવા જઈએ તો ખરેખર મેચ્યોર મુદ્દા તો આવતા જ નથી. જે વિકસિત દેશોમાં જર્મની, નોર્વેમાં જે મેચ્યોર મુદ્દા આવે છે કે હેલ્થ, રોજગાર, આ બધા ઇસ્યુ આવવા જોઈએ. એની જગ્યાએ રાષ્ટ્રવાદ, ધર્મવાદ, ખોટો રાષ્ટ્રવાદ. આ જે પરિસ્થિતિ હતી શું દ્રશ્યો આપે જોઈએ? આજે દ્રશ્યો આમાં જે 4 જણા આવ્યા હતા એમને ખૂબ જ મારવામાં આવ્યો અને મારીને જે એટલે અહીંયા સમર્થકો હોય, ઓફિસ કોઈની બી સભા હોય બરાબર, એમાં ગમે તે એમના પ્રચારકો હોય ને અહીંયા આવીને બેઠા હતા અને અલ્પેશના ફોટા ઊંચા કરે એટલે પબ્લિકે એમને માર્યા અને ત્યારબાદ એમને બહાર લઈ ગયા. અને બહાર લઈ ગયા તો પોલીસના કારણે એ બચી ગયા, બાકી બચી ના શકત. અને પોલીસની સિક્યોરિટી જો કાલના બનાવથી ખરેખર મારા મત મુજબ વધારવી જોઈતી હતી કે સિક્યોરિટી ઓછી હતી અને લગભગ એ લોકોના મૃત્યુ થઈ શકે એટલા માર્યા. આપ જો જે યુવાન છે તે કહી રહ્યા છે કે જે રીતે 4 થી 5 લોકો વિરોધ કરી રહ્યા હતા, બહુ તેઓને મારવામાં આવ્યો છે અને જે રીતે પોલીસ બંદોબસ્ત અહીં તૈનાત કરવામાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક ગઈકાલની જે ઘટના બની હતી સુરેન્દ્રનગર નજીકના એક ગામમાં, જે ઘટના બની હતી હાર્દિક પટેલને થપ્પડ મારવામાં આવી હતી, ત્યારબાદ જો પોલીસ દ્વારા તેમાંથી એક સબક શીખીને મોટી સંખ્યામાં જો પોલીસ કાફલો તૈનાત કરાયો હોત, સભા જે હતી સભાના સ્ટેજ ઉપરાંત જે જગ્યાએ લોકો બેઠેલા છે ત્યાં જો પોલીસ કાફલો તૈનાત કરાયો હોત તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ન હોત. તે પણ ન્યૂઝ 18 પાસે છે અને એ ત્યારબાદની જે સુરક્ષા આજે આટલી મોટી જનમેદનીમાં આપવાની હતી તે ક્યાંક પ્રશાસન નથી આપી શક્યું અને તેમાં પણ કાચું કપાયું છે. ચોક્કસથી જે રીતે જે પરિસ્થિતિની જે યુવાનો દ્વારા વાત કરવામાં આવી હતી કે જે 5 યુવાનો હતા, 5 યુવાનોને ખૂબ જ ઢોર માર મારવામાં આવી છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, બીજી વાર બેક ટુ બેક હાર્દિકને ટાર્ગેટ કરવામાં આવે અને હાર્દિક પર હુમલા જેવી જ સ્થિતિ થાય, આપ શું કહેશો? પહેલા કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક અને ગુજરાતમાં જેમને સામાજિક ક્રાંતિ કરી તેવા યુવા ક્રાંતિકારી નેતા હાર્દિકભાઈ પટેલની સભા જે રીતે જનમેદની ઉમટી પડી છે, ઠેર ઠેર તેમને જન સમર્થન મળી રહ્યું છે, ત્યારે ગભરાઈ ગયેલી હતાશ કરી ભારતીય જનતા પાર્ટી પોતાના લોકોને મૂકીને આ રીતે સભાને ક્યાંક ને ક્યાંક ગડબડી ઊભી કરે છે, સભાની અંદર તોફાન ઊભું કરાવે છે. હાર્દિકભાઈ પટેલ ઉપર હુમલો કરાવનાર લોકો પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા. આજે જે ઘટનાક્રમ બની તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન પૂરું પાડીને આ રીતનું કરે છે. ભારતીય જનતા પાર્ટીની બહુ જૂની રીત છે અને જૂની રીત પ્રમાણે તેઓ કોઈથી પણ સામેના પક્ષ પોતાનો રજૂ ન કરે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, જન વિરોધી નીતિ, ખેડૂત વિરોધી નીતિને ખુલ્લી ન પાડે. હાર્દિકભાઈ જે આક્રમકતાથી પ્રચાર કરી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના કાળા કારનામાને ખુલ્લા ન પડે એટલે ભારતીય જનતા પાર્ટી હાર્દિકભાઈની સભામાં ક્યાંક તેમને હેલિકોપ્ટર ઉતરવાની મનાઈ કરે, કોઈક જગ્યાએ તેમને સભા સ્થળની મંજૂરી રદ કરવામાં આવે છે, તો કોઈ જગ્યાએ તેમની ઉપર હિંસક હુમલો કરવામાં આવે છે. અને આજે જે રીતે ઘટનાક્રમ બની આ સમગ્ર ઘટના બતાવે છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જે રીતે પ્રજા જાકારો આપી ત્યાં ગુંડાગીરીનો આશરો લઈને સત્તા ટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી બેબાકી બની છે. મનીષભાઈ, જે પોસ્ટર્સ આજની જે ઘટના છે તેમાં અલ્પેશ કથિરિયાના પોસ્ટર જોવા મળ્યા અને વી વોન્ટ ગબ્બર તેવા પોસ્ટર હતા. આપને નથી લાગતું કે આ ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ કરતા વધારે પાસમાં જે અત્યારે ગતિવિધિઓ ચાલી રહી છે તેના કારણનો આ વિરોધ હતો, ન કે ભાજપ? મને એમ લાગે છે કે પાસનો વિરોધ એ એમનો આંતરિક પ્રશ્ન સામાજિક. હાર્દિકભાઈને ભૂતકાળમાં પણ અનેક વખત જયારે આંદોલન ચલાવતા હતા ત્યારે થયું છે, હું એની ના નથી પાડતો, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે હાર્દિકભાઈના પ્રચાર પ્રસારથી પેલા હાર્દિકભાઈને ચૂંટણી લડતા અટકાવવા, ત્યારબાદ હાર્દિકભાઈની સભાઓમાં હોબાળો કરાવો, એમની ઉપર હિંસક હુમલા કરાવવા, તેમની હેલિકોપ્ટરની પરમિશન છેલ્લી ઘડીએ રદ કરવી, એમના સભા સ્થળ કોઈ મંજૂરી સભા સ્થળની મંજૂરી લીધી હોય તો છેલ્લી ઘડીએ રદ કરી દેવી અથવા આપવી જ નહીં. અને જે રીતે દમનની રાજનીતિ કરીને ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ તેમને જેલમાં પૂર્યા, પછી ત્યારબાદ પાટીભાઈ ભાઈ બહેનો ઉપર અત્યાચાર કર્યો, દમન કર્યો, અને હવે જયારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે ભારતીય જનતા પાર્ટીનો કિનાખોરી ભરેલો ચહેરો ખુલ્લો કરી રહ્યા છે, ભ્રષ્ટાચારી ચહેરો ખુલ્લો કરે, ત્યારે હાર્દિકભાઈની સભામાં આ રીતના તેઓ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ ઉભું કરવા માંગે છે. હાર્દિકભાઈ અને કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી સામે ઝૂકશે નહીં. મનીષભાઈ, ભારતીય જનતા પાર્ટીના નેતા જે વરુણ પટેલ જોડાયા હતા તેઓ એવું કહી રહ્યા છે કે આ આપનું જ ષડયંત્ર છે, કારણ કે
આનાથી ફાયદો કોંગ્રેસને છે, ભારતીય જનતા પાર્ટી એવું કામ શા માટે મને એમ લાગે છે સરકાર એમની છે, હા, પોલીસ સ્ટેશન એમનું છે, તમામ લોકો એમના છે. આ તો ભારતીય જનતા પાર્ટી લાજવાને બદલે ગાજી રહી છે. પાટીદાર સમાજમાં ક્રાંતિ કરીને યુવા નેતા તરીકે હાર્દિકભાઈ જે રીતે જનમેદની ઉભી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતે પૈસા ખર્ચીને પણ માનવ મેદની ભેગી નથી કરી. ત્યારે હાર્દિકભાઈના પ્રસારથી ગભરાઈ ગયેલી, ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના કારનામા કરે કોઈ પણ સમજી શકે છે. પણ એક વાત ચોક્કસ છે, જે વરુણ પટેલ કહી રહ્યા હતા અને અલ્પેશ ઠાકોરે પણ કહ્યું કે આવતીકાલે બંને અલગ અલગ જગ્યા પરથી પત્રકાર પરિષદ કરવાના છે અને વરુણ તો એટલે સુધી કહી રહ્યા છે કે કોંગ્રેસના કોણ કોણ લોકો સામેલ છે તેનો ચિઠ્ઠો એ બહાર લાવી દેશે. મને એમ લાગે છે કે વરુણભાઈ બિચારા ચિઠ્ઠાઓ બહુ છે. અત્યારે તો કેટલાય નેતાઓની ભારતીય જનતા પાર્ટીની ક્લિપો બહાર આવી રહી છે, ઓડિયો ક્લિપો, એ કચ્છની હોય કે બીજાની હોય. એટલે મને એમ લાગે છે કે વરુણભાઈ તમે સમાજ માટે લડત કરી, તમને મુબારક. તમને ભારતીય જનતા પાર્ટી જે કંઈ પદ આપતી હોય તમને મુબારક, મારી શુભકામના છે. પણ સત્ય હકીકત, ગાંધી સરકારના ગુજરાતમાં હિંસાનો આશરો લઈને ભારતીય જનતા પાર્ટી સત્તા ટકાવવા માંગે છે. એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. ગુંડાગીરી અને ઓળખી ગઈ છે. એની સામે હાર્દિકભાઈ હોય કે કોંગ્રેસના કાર્યકરો હોય, તમામ લોકો લડત આપે. મનીષભાઈ, સાથે અલ્પેશ પણ હમણાં જયારે ફોન લાઈન પર જોડાયા હતા તેમનું કહેવું હતું કે બપોરે તેઓ પણ એક પત્રકાર પરિષદ કરવાના છે અને આપની પાર્ટી વિરુદ્ધ કોઈ મોટો ખુલાસો હોઈ શકે. અને સાથે તેમણે એમ કહ્યું કે મને જનતાએ ચૂંટ્યો છે, કોઈ પાર્ટી મને ધારાસભ્ય પદ પરથી કાઢી ન શકે અને જો તેવું થયું તો ભોગવવું પડશે કોંગ્રેસે. મને એમ લાગે છે કે એમનો પ્રશ્ન એમને મુબારક. કોઈ પણ વ્યક્તિ હશે તેની સામે કોંગ્રેસ પક્ષ કોઈ કોંગ્રેસ પક્ષના પંજા ઉપર નિશાનમાં છૂટાયા પછી પ્રજાએ તમારી પક્ષના નિશાન ઉપર વિશ્વાસ મૂક્યું છે અને પક્ષ ઉપર વિશ્વાસ મૂક્યા. પ્રજાદોને પ્રશ્નો કરનારને ભૂતકાળમાં શું અનુભવ થયો છે તે આખું ગુજરાત જાણે છે. ગુજરાતમાં કોઈ વ્યક્તિ એવું કહેતો હોય લોકતંત્રમાં પ્રજાથી ઉપર કોઈ હોતું નથી અને જનતાની સાથે એ લોકોને વિશ્વાસ મૂક્યો છે કે જનતાને ન્યાય માટે લડત આપવાની છે. આપ જે મુદ્દા આધારે અલ્પેશભાઈ જે મુદ્દા આધારે ગુજરાતમાં દારૂબંધી સામે લડત આપતા નીકળ્યા હતા, આજે ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ધમધમે છે. અલ્પેશભાઈને મારી વિનંતી છે ગુજરાતના યુવાનો માટે કોઈ પણ પ્રકારની મજબૂરી રાખ્યા વિના ગુજરાતના યુવાનને આજે ગુજરાતમાં ઠેર ઠેર વ્યસનના અડ્ડાઓ છે. ઉત્તર ગુજરાત થઈ ગયું છે, પંજાબની જેમ ગુજરાતમાં પણ નશાની ઠેર ઠેર હટવીઓ થઈ ગઈ છે. એની સામે તમે લડત આપશો તો ગુજરાતનો યુવાન ફરી તમને સન્માન આપશે. જી બિલકુલ મનીષભાઈ, ન્યૂઝ 18 સાથે વાતચીત કરવા બદલ આભાર. તો એક વાત છે કે જે મનીષ દોશી કરી રહ્યા છે કે આ સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટી પર તેઓ આરોપ લાગી રહ્યા છે અને સાથે કહી રહ્યા છે કે એમ કેમ પ્રકારે હાર્દિકને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. બે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. અલ્પેશના જે સમર્થક જે પોસ્ટર લઈને આવ્યા હતા, બેનર લઈને આવ્યા હતા, વી વોન્ટ ગબ્બર, કારણ કે અલ્પેશ જેલમાં છે અત્યારે સુરતમાં અને તેને પરત લાવવામાં આવે તેવી માંગ અહીં કરવામાં આવી. હાર્દિક પટેલે મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો બીજી તરફ હાર્દિકના સમર્થક કે જે ઉશ્કેરાઈ ગયા હતા કારણ કે અલ્પેશના પોસ્ટર્સ અહીં આવ્યા હતા અને ત્યારબાદ આપ જુઓ જે અલ્પેશવાળી વિન્ડો છે ત્યાં કે જ્યાં પોસ્ટરને ફાડી દેવામાં આવ્યા છે એ હાર્દિકના સમર્થકો હોઈ શકે કે જેણે પોસ્ટરને ફાડીને નીચે ફેંકી દીધા અને ત્યારબાદ મામલો બીચક્યો અને મારામારી સુધી આ વાત પહોંચી ગઈ. આ પહેલા માર્ચ મહિનો જ્યારે 17 માર્ચ 2019 અને અમદાવાદમાં જ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા લોકો અને તેમના પરિવારો વચ્ચે સ્નેહ મિલનનો કાર્યક્રમ, આ એ કાર્યક્રમ હતો. આપને યાદ હશે કે હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કરી અને ત્યારબાદ આ લોકોનું સંમેલન બોલાવ્યું હતું જેમાં હાર્દિકે પરિવારના તમામ લોકોને પણ જે લોકો સંકળાયેલા છે પાસમાં તેમના પરિવારને પણ બોલાવ્યા હતા અને તે સમયે અલ્પેશના સમર્થકો એ બહાર આવ્યા હતા અને અલ્પેશના સમર્થકો અને હાર્દિકના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ આ સ્થિતિ વણસી હતી. એટલે 17 માર્ચના આ દ્રશ્ય છે કે જે અમે આપને બતાવી રહ્યા છે જ્યારે અલ્પેશના સમર્થક અને હાર્દિકના સમર્થક સામસામે આવી ગયા હતા અને બીજી બાજુ આજના દ્રશ્ય કે જ્યાં અલ્પેશના જ સમર્થકો અંદર હોય તેનો પોસ્ટર જ્યારે ઊંચા કરવામાં આવે ત્યારે મામલો બીચક્યો અને સ્થિતિ વધુ ખરાબ થઈ.
સુરતમાં અલ્પેશ કથિરિયાના નિવાસસ્થાનથી બહાર અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ જોડાયા છે. પ્રજ્ઞેશ, અલ્પેશના સમર્થકો હોવાનું માનવામાં આવે છે કારણ કે વી વોન્ટ ગબ્બર તેવા પોસ્ટર ઊંચા થયા, ત્યારબાદ સ્થિતિ આખી વણસી. આપ જણાવો તેમના નિવાસસ્થાને કોઈ હલચલ જોવા મળી રહી હોય તો. જી બિલકુલ, જ્યારે આ ઘટના બની નિકોલ ખાતે ત્યારે સ્પષ્ટપણે તેના અલ્પેશના જે ફાધર અને મધર છે તે સુરતના જે મોટા વરાછા વિસ્તારમાં તાપી દર્શન સોસાયટી આવી છે ત્યાં રહે છે. ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે, પરંતુ અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ હાલ પોતાના વતન ગયા હોવાના કારણે તેમના ઘરે તાળું લાગેલું છે. એટલે સ્પષ્ટ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સૌથી પહેલી પ્રતિક્રિયા લેવા માટે અલ્પેશ કથિરિયાના ઘરે તાપી દર્શન સોસાયટીમાં પહોંચી હતી. તાપી દર્શન સોસાયટીના ખાતેના દ્રશ્ય આપ જોઈ શકો છો કે જ્યાં નિવાસ સ્થાને અલ્પેશના જે ફાધર છે ઘનશ્યામભાઈ, તેમની શું પ્રતિક્રિયા છે. કારણ કે જ્યારે 17 માર્ચની જે ઘટના અમદાવાદ ખાતે જે સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું પાસ દ્વારા, તેમાં અલ્પેશના સમર્થકો અને હાર્દિકના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ને ત્યારે ઘનશ્યામભાઈ પોતે ત્યાં ઉપસ્થિત હતા. ત્યારે બીજી બાજુ આજે જે નિકોલમાં હાર્દિકની સભા દરમિયાન અલ્પેશના જે બેનર્સ અને ફોટો લઈને તેના સમર્થકો જે સભામાં પહોંચ્યા હતા, ત્યારબાદ પણ છૂટા હાથની જે મારામારી થઈ છે તે સ્પષ્ટપણે તેની પ્રતિક્રિયા માટે જ અહીંયા પહોંચ્યા હતા. આપણે પડોશી જેઓ અહીંયા રહી છે આપણે એમની સાથે વાત કરીશું. ઘનશ્યામભાઈ હાલમાં અહીંયા ઉપસ્થિત નથી. જે ઘટના બની છે આપ શું કહેશો? એ ઘટના વિશે તો અમે તાપી દર્શનમાં જ રહીએ છીએ, એને અલ્પેશ કથિરિયાની ઘરની બાજુમાં જ રહીએ છીએ અને ઘનશ્યામભાઈ પોતાના વતન ગયેલા છે. હનુમાન જયંતિને લીધે કારણે તે ગામ ગયેલા છે, એમના વતન ગયેલા છે. જી બિલકુલ, વતન ગયા છે ને અત્યારે જોઈ શકો છો કે અલ્પેશ કથિરિયા ઘરની બહારના દ્રશ્ય છે કે જ્યાં જે સ્થાનિક લોકો છે તે ભેગા થઈ ગયા છે સ્પષ્ટપણે, પરંતુ મોટી સંખ્યામાં જે અમુક લોકો છે તેને હજી સુધી આ ઘટનાની ખબર નથી પડી. આ દ્રશ્ય છે તે સુરતના તાપી દર્શન સોસાયટીના છે કે જે અલ્પેશ કથિરિયાનું ઘર આવેલું છે. તેનું પરિવાર હાલ ધાર્મિક પ્રસંગ હોવાના કારણે તેઓ વતન ગયા છે. એટલે સ્પષ્ટપણે જે ઘનશ્યામભાઈની જે પ્રતિક્રિયા છે તે અત્યાર સુધી આપણને નથી મળી શકી. જી બિલકુલ, સાથે જે આસપાસના લોકો છે તેઓનું શું માનવું છે સમગ્ર મામલે, જો તેમની સાથે વાત કરી શકો તો. કારણ કે અલ્પેશના પાડોશી છે તો તેના સમર્થક પણ હોઈ શકે, તેના પરિવાર સાથે જોડાયેલા લોકો હોઈ શકે. તેમનું આ સમગ્ર ઘટના જે અમદાવાદમાં ઘટી છે તે વિષય પર શું કહેવું છે? ચોક્કસપણે આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે લોકો અહીંયા ઉપસ્થિત છે તમામ લોકો અલ્પેશ કથિરિયાના ઘરના પડોશીઓ છે. ખાલી એટલું પૂછવા માંગીશ આપને કે 17 માર્ચે પણ એક ઘટના બની હતી અમદાવાદ ખાતે, અલ્પેશ અને હાર્દિકના સમર્થકો સામસામે આવી ગયા હતા. આજે પાછી એક ઘટના બની છે નિકોલમાં, હાર્દિકની જે સભા હતી તે સમય દરમિયાન અલ્પેશના સમર્થકો તેના બેનર્સ લઈને તે સભામાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ફરી એક વખત મારામારી થઈ હતી. આપ શું કહેશો આ ઘટનાને લઈને? એક ઘટનાની માહિતી તમને બહુ જાણ ન હોય, પણ એના માટે તો એક બહુ ઓલું ગણાય. આપ પડોશી છો, આપ શું કહેશો જ્યારે આ સમગ્ર ઘટના થઈ છે? ફરી એક વખત અલ્પેશ અને હાર્દિકના સમર્થકો વચ્ચે ઝઘડો થયો છે. હવે આમાં તો એવું લાગે છે કે જે મેન રાજકારણનો હાથ છે. બાકી અલ્પેશની ઘેરે કે એની આજુબાજુમાં કોઈ આ વિશેની માહિતી છે જ નહીં. અત્યારે જે અમદાવાદની અંદર બનાવ બન્યો એમાં સુરતની ટીમમાં તો કોઈ એવી જાણકારી છે નહીં, ત્યાં કોઈ અમારો એવો વ્યક્તિ ગયેલો પણ નથી. હજી આસપાસના લોકો છે તે લોકો એ જ કહી રહ્યા છે કે હજી સુધી પૂર્ણ માહિતી નથી મળી, પરંતુ આ જે પણ થઈ રહ્યું છે તે યોગ્ય નથી. જે સ્થિતિ સર્જાઈ હાર્દિક પટેલની સભા દરમિયાન, ત્યારબાદ સતત અમે આપને પળેપળની અપડેટ આપતા રહીએ છીએ. ત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક સમય હાર્દિકના સાથી અને ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ચિરાગભાઈ, આપનું સ્વાગત છે. એક સવાલ ચોક્કસ થાય કે જે વાત કોંગ્રેસના લોકો કરી રહ્યા છે, હાર્દિક કરી રહ્યા છે, ગીતા પટેલે પણ કરી કે સીધા શબ્દોમાં આ ભાજપનું ષડયંત્ર છે. પહેલાં તો જે લોકોને કદાચ અલ્પેશના સમર્થકોને અલ્પેશના સ્ટીકરો લઈને આવ્યા છે એ લોકોને કદાચ પોલીસે પકડ્યા છે અને એના જવાબ લઈ રહ્યા છે, તો એના જવાબોની રાહ જોવી જોઈએ. પરંતુ જે રીતે કોંગ્રેસ હલકી રાજનીતિ કરી રહી છે, હલકી કક્ષાની રાજનીતિ કરી છે, નિમ્ન કક્ષાની રાજનીતિ જે રીતે કોંગ્રેસ કરી રહી છે, તો એમને રાહ જોવાની જરૂર હતી. પરંતુ
ફક્ત ને ફક્ત તમારા પાપ અથવા તમારી વચ્ચે સંકલન નથી, તમારો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે તમે એ દોષનો ટોપલો ભારતીય જનતા પાર્ટી ઉપર ઢોળો, એ ખોટી વાત છે. ખરેખર આ ઘટના જે બની છે એને હું વખોડું છું, એ નિંદનીય ઘટના છે, આવું ન થવું જોઈએ. પરંતુ મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે રીતે અલ્પેશના પોસ્ટરો લઈ અને યુવાનો જે રીતે આવી રહ્યા છે, તો ભૂતકાળમાં પણ થોડા સમય પહેલા ગોતા પ્રસંગમ પાર્ટી પ્લોટમાં પણ જ્યારે એક આવી કંઈક સંમેલનની મિટિંગ હતી ત્યારે પણ અલ્પેશના સમર્થકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને અલ્પેશના ફોટાની માંગ કરવામાં આવી હતી. એટલે મને એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હાર્દિક પ્રત્યે પાટીદાર યુવાનોની, અલ્પેશના સમર્થકોની અને હજારો પાટીદાર યુવાનોની નારાજગી હશે કે ભાઈ તું શા માટે સમાજનો ઉપયોગ કરીને રાજકીય પ્લેટફોર્મ પકડી રહ્યો છું, હજુ અલ્પેશ જેલમાં છે, અલ્પેશને છોડાવવાની વાત નથી, અથવા તો પછી અલ્પેશને સાથે લઈને આગળ વધવાની જરૂર છે, એની જગ્યાએ ફક્ત ને ફક્ત તું જ પ્રમોટ થઈ રહ્યો છું. કદાચ અલ્પેશના સમર્થકોને આ પણ નારાજગી હોય, અથવા પછી હાર્દિક પોતે હમણાં મીડિયામાં હતો નહીં એટલે કદાચ કાલનું કૃત્ય હોય કે આજનું કૃત્ય હાર્દિકના સમર્થકો જાતે આવું કરાવતા હોય, એવું પણ બની શકે. અથવા પછી એવું પણ બની શકે, અથવા કોંગ્રેસના લોકો પણ આવું કરાઈ અને મીડિયા માઇલેજ મેળવવાનો પ્રયત્ન કરતા હોય. એટલે એક અલગ એંગલ આપવાનો આપે પ્રયત્ન કર્યો કે ચોક્કસ જે કોંગ્રેસ કહી રહી છે તેના એ જે કોઈ ના વિચારી શકે તે વિપરીત વાત છે કે કદાચ હાર્દિક અને કોંગ્રેસનું પણ ષડયંત્ર હોઈ શકે. જો કે બ્રેક પહેલા જે રીતે ચિરાગભાઈ સાથે વાત થઈ રહી હતી અને આ સમગ્ર ઘટનાને જ્યારે રાજકીય પરિપ્રેક્ષમાં જોવામાં આવે છે ત્યારે ચિરાગભાઈ આપ જે કહી રહ્યા છો કે બ્રેક પહેલા કે કોંગ્રેસ બની શકે કે કરાવી શકે, પરંતુ કોંગ્રેસના નેતાઓ તો સીધું કહી રહ્યા છે કે આપની પાસે સત્તા છે, પોલીસ આપની પાસે છે, એજન્સીઓ આપની પાસે છે, તપાસ કરાવી લો, તથ્ય બહાર આવી જશે. હું એ જ કહું છું ને કે જે લોકોને પોલીસે ડિટેન કર્યા છે એ લોકોની પૂછતાછ પછી જ કોઈ જવાબ આવે, એ લોકો શું કરી રહ્યા છે એને ધ્યાન રાખી અને એમાં એની રાહ જોવાની જરૂર હતી. પરંતુ કોંગ્રેસ શું કરે છે, કંઈ પણ બનાવ બને તો સીધો ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરે છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપર આક્ષેપ કરે છે. એટલે હું કહું છું કે કોંગ્રેસ પહેલેથી તૈયારી સાથે ઉતરી હોય એવું દેખાઈ રહ્યું છે કે કંઈક બન્યું એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવો. અને ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પણ રિઝાઇન કરીને એવું કહ્યું હતું કે કોંગ્રેસમાં લુખ્ખાઓ અને ગુંડાઓની ભરતી થઈ રહી છે. કદાચ આ ઘટનાને એને કંઈ તાલમેલ થતો હોય એવું પણ કદાચ બની શકે છે. એટલે ઉત્તર પ્રદેશની રાજનીતિ ઓલ ઓવર ઇન્ડિયામાં પણ કોંગ્રેસ આ રીતે આગળ વધતી એવું દેખાય છે. બિલકુલ આ તમામ સમીકરણો છે, જો કે પળે પળની માહિતી આપને આપીશું, ચર્ચા પણ કરીશું.